આ વિદ્યાશાખાના સિલેબસમાં મેડિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન બધાનું એક સમન્વય હોવાથી એની અંદર બધા જ ક્ષેત્રના સબ્જેક્ટ્સ સિલેબસમાં આવરી લેવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક્સમાં વિદ્યાર્થી ડિજિટલ લોજિક, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ અને એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રો પ્રોસેસર, માઇક્રો કંટ્રોલર, સિગ્નલ પ્રોસેસિંગ, કંટ્રોલ થિયરી, ટ્રાન્સડ્યુસર્સ વગેરે વિષયો ભણે છે. અને મેડિકલના લાઈફ સાયન્સ, જેમાં પૂરા હ્યુમન બોડી એટલે શરીર રચના વિશે વિદ્યાર્થીને પહેલાં તો શીખવવામાં આવે છે. ત્યારબાદ બાયોમટીરિયલ્સ એન્ડ ઇમ્પ્લાન્ટ્સ, ડાયગ્નોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ, થેરાપેટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એનાલિટિકલ અને ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બાયોમિકેનિક્સ, રિહેબિલિટેશન એન્જિનિયરિંગ જેવા અલગ અલગ વિષયો શીખવવામાં આવે છે, જે મેડિકલ ક્ષેત્ર માટે બહુ જ અગત્યના છે. એટલે આપણે કહી શકીએ કે નાનામાં નાનો 100થી લઈને મોટામાં મોટું હૃદયમાં સ્ટેન્ટ મૂકવા સુધીને બધી જ સાધનોનું બાયોમેડિકલ એન્જિનિયરને જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. અને તે બધું જ આ વિદ્યાશાખામાં આવરી લેવામાં આવે છે.